ले फिर आ गए અરે ભલે તો ક્યાં જાવ છો? પિક્ચર જોવા જાવ છું. લે પિક્ચર જોવા જાવ છો તો મારે આવવું છે. તો હાલ કોણ ના પડી? ઉભા રહી તો 2 મિનિટ ખમા હું તૈયાર થઈ જાવ. પણ પિક્ચર જોવા જાય એમાં હું તૈયાર થવાનું હોય? अच्छा તો એ ખમાની 2 મિનિટ થાય, વધારે વાર નહીં લાગ્યો. હમણાં આવું. આ લેલી કેટલી વાર લાગે છે? रुको जरा सबर करो હાલો. એ હા હા એક નંબર પિક્ચર છે વા. આ તને પિક્ચર નો શોખ છે, મને પેલા નો કહેવાય. આ પિક્ચર ને પેલા 2 વાર જોયું ને એકલા જોયું, આ ત્રીજી વાર છે. પેલા કીધું તો આપણે હારે જો. चीटिंग करता है तू હા લે પિક્ચર જોતા જોતા છે ને ચણા ખાવાની મજા અલગ છે, ડબલ મજા આવે. લે લે ચણા ખા. अबे साले આમ છે પિક્ચર, આમ જો. મમ્મી માર ગાર્ડન માં રમવા જાવું છે. હા જાની, એમાં હું પૂછવાનું હોય? હે મમ્મી માર ચુડેલની પરમિશન નહીં લેવી પડે? કઈ ચૂડેલ? કેવી ચૂડેલ? આપણા ઘરમાં કોઈ ચૂડેલ નથી. આવું તને કોણ શીખવાડે છે? પણ મમ્મી પપ્પા છે ને એન ફ્રેન્ડ આરે એવી વાત કરતા હતા, મારે તને મળવું હોય ને તો ચુડેલની પરમિશન લેવી પડે. એ આલ્યો તમારા ભાઈનો ફોન આવે, તમે વાત કરી લો તો હું ધાબે કપડા સુકવવા જાઉં. अच्छा ફોન ઉપાડ, સ્પીકર માં નાખ ને નીચે મૂક દે. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. હાલો નમસ્કાર જીજાજી. નમસ્કાર નમસ્કાર, બોલો ચાલે સાહેબ. કેમ છે જીજાજી, શું કરો છો? આ પાણીનો અવાજ આવે છે, હું વાસણ ધોવો છો? ના ના ભાઈ એવું કઈ નથી, હાથ ધોતો તો ખાલી. ના ના જીજાજી ખોટું બોલો માં, મારી બેને તમારી જિંદગી હાવ કૂતરા જેવી કરી નાખી છે ને. ના ના ભાઈ એવું કઈ નથી ભાઈ. ના ના કેમ જીજાજી તમે તો મારી બેન થી બહુ ડરો હો? કેમ મારી બેન પાછળ જ ઊભી છે? અરે ના ના ઈ તો ગઈ છે ધાબે કપડા ઉકવવા. એ જીજાજી જો એવું હોય ને તો હાથે હાથું કયો મારી બેન કેવી છે, આજ તમારા મોઢે સાંભળવું. અરે ના ભાઈ એવું કઈ નથી યાર. હવે અરે જીજાજી એ વાત આપણે બે વચ્ચે રહે, નો કે તો તમારા માના આમ છે. માં ના આમ દીધા ને તો સાંભળ, તારી બેન એક નંબર ની ચુડેલ, ભૂત ને ડાકણ ની પણ માં છે. એનામાં અક્કલ જેવું તો કઈ છે નહીં. ભેં જેવી આખો દી ખાધા કરે ને આમાં મામા ફેરા કરે. હજી સાંભળવું તારે? નહીં નહીં જીજાજી આટલું તો બહુ થઈ ગયું. હવે એક કામ કરો, ધીમેકથી મારામાં 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી દો. શેના 20,000 રૂપિયા? હમણાં તમે જે મારી બેન ના વખાણ કર્યા ને એના 20,000 રૂપિયા. તમે જે આગળ બધું બોલ્યા ને મેં બધું રેકોર્ડિંગ કરી લીધું છે. લા યાર તો ચીટિંગ કહેવાય. તે કીધું તો આપણી બે વચ્ચે જ રહે. હા જીજાજી આપડી બે વચ્ચે જ રહે, એના માટે જ 20,000 રૂપિયા માંગુ છું. ઝડપથી પૈસા મોકલો ને કરું રેકોર્ડિંગ મારી બેન ને મોકલી દઉં છું. चीटिंग करता है तू પૈસા મોકલો છો કે હું રેકોર્ડિંગ મોકલું? મોકલું મોકલું. उठा ले रे देवा, उठा ले रे बाबा. 5 મિનિટમાં ભાઈ બેન બે 20,000 નો સૂનો લગાડી ગયા મારા હારા. મજા આવી ગઈ. એટલે પણ તને હોટલમાં ગળસાવીને તો આવ્યો, હવે શેનો મોગો સડ્યો હે? હોટલમાં જમવા ગયા તા, ત્યાં તમને પૈસા કેમ આપ્યા? પૈસા તો આપવા પડે ને, ખાધું હોય તો. માર માસીનો દીકરો થોડો થાય કે મફતમાં ખવડાવે? અરે હું એની વાત નથી કરતી. છેલ્લે ઓલી છોકરી આવી અને તમે બુકમાં હતાડીને પૈસા કેમ આપ્યા? નક્કી તમારે ને એને કઈક સેટિંગ હશે. તમે બે એકબીજા હામાં દાંત કાઢતા હતા ને, બધું જોતી હતી. अबे साले એક નાખે નાગડી અક્કલની ઓછમીર એને હું ટીપ આપતો તો ટીપ. ટીપ? ઈ વળી હું? એ આપણે ક્યાંક જમવા ગયા હોય ને આપણે કોઈ ખારું રાંધીને જમાડે ને, અને એને આપણે જે 5, 10, 20, 25 રૂપિયા કે 50 રૂપિયા આપીને એને ટીપ કહેવાય. હે એનો મતલબ એમ ને કે હું ઘેર હાર નથી બનાવતી. પણ એટલે હું ક્યાં એવું બોલ્યો તું ઘેરે હારું ખાવા નથી બનાવતી? તો મને તમે કોઈ દી ટીપ ના આપી? કાલ હું જમવાનું બનાવે અને કાલ તમે જો મને ટીપ ના આપી ને તો હું તમને ટીપી નાખે. મમ્મી તમને એક સવાલ પૂછું? હા પૂછ પૂછ. હાચામાં હાચો જવાબ આપજો. હા સાચો જ જવાબ આપે. તું પૂછ તો ખરા. તો મને એ કહો કે અહીંથી અમેરિકા દૂર છે કે ચાંદો? અરે મેં તો એ કઈ પૂછવા જેવો સવાલ છે? એ તો બધાને ખબર હોય. અહીંથી અમેરિકા દૂર છે. લે મમ્મી તમે ગાંડા નથી થઈ ગયા ને? તમારે ભણો આમ નતો આવતું? અહીંથી અમેરિકા ને ચાંદો દૂર કહેવાય. મેં એકવાર કીધું ને અહીંથી અમેરિકા દૂર છે એટલે અમેરિકા જ દૂર છે. તું એમ નહીં માય. ઉભો રહે, હમણાં હું આવું. અબે કહા ગયા બે?
હવે તું મને ઈ કે રસોડામાં પડ્યો એક ગ્લાસ દૂર કહેવાય કે અમારા હાથમાં છે એક ગ્લાસ દૂર કહેવાય? લે મમ્મી, આ કઈ પૂછવા જેવો સવાલ છે? જે આપને સામે દેખાતું હોય એ નજીક કહેવાય, અને જે ગ્લાસ રસોડામાં પડ્યો છે એ આપને દેખાતો નથી એટલે દૂર કહેવાય. હા, તો હું તને ઈ સમજાવું છું ક્યારની. ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ એટલે એ નજીક કહેવાય, અને અમેરિકાને આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા ને એટલે એ દૂર કહેવાય. સમજી ગયો ને? એ તમારા હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય ને 3 રોટલી. ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી? કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું? જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં ને પાછી મજા નહીં આવે નહીં તો. શું કરવાની થઈ છે? વચ્ચે જ ખોટો ડખો થાય. કાઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી? હવે 1 રોટલી હારુંથી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ હાય 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 ચપ્પલ. શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લેસન થઈ ગયું? ના, તો જઈ લેસન કરો ને. आप भी ठीक करके देता हूँ હરા પૂર્ણ. Hours later. લા તારી કવી આગળ આવું કરી આવ્યો? લે તમને જ કીધું લેસન કરવાનું, હું લેસન કરી આવ્યો. ઓય ક્યાં ગયેલી એલ તો? હા હું છે બોલો? આ જો આ તારા લાલના પરાક્રમ જો. હું કર્યું એલા? લેસન કર્યું છે. લા પણ લેસન આ નોટબુક માં લેસન કરવાના હોય. લે માર મેડમે મોઢે આંકડા લખવાનું કીધું છે. ઓ મેડમ, તું તો બહુ મોટી મહારાણી થઈ ગઈ છો ને. લગન પછી એક સિંગલ ફોન નથી કરતી. શું કરું યાર, જો ને લગન પછી તો હાવ જીવનની પથારી ફરી ગઈ. खाओ माँ का સવારથી નકરું કામ કામ એલી તોય આ લોકો એમ કે એલી તું ઘરે કરશો હું? એમાંય ઉપરથી માર ઘરવાળો હાવ બોતડા જેવો. નો કોઈ દી ફરવા લઈ જાય, નો શોપિંગ કરવા લઈ જાય, નો કે પિક્ચર જોવા લઈ જાય. હે એલી તું હાસુ કેસો ને? હા એલી એમાંય જો કોઈનો ફોન આવી ગયો અને હું જો ફોન ઉપાડું ને તા તો મીણા ટોણા મારવા માંડે બોલ. અને પાછા તો એમ કે મહારાણી રસોઈ બનાવો, આમ ફોન મૂકો કે ફોન થી કઈ પેટ નહીં ભરાય. હું તો અહીંયા હાવ હલવાઈ ગઈ. હે એલી, તું મને ડરાઈશો કે સમજાઈશો? એલી હું તને ડરાવતી નથી, સમજાવું જ છું. હજી તારી પાસે સમય છે, જાણી જોઈને જ લગ્ન કરજે. सही बात है. માર ઘરવાળાએ મને મોટી મોટી વાતો કરીને હલવાડ દીધી અને નોકરી મુકાઈ દીધી બોલ. હવે હું આ બધી માયાજાળમાંથી નવરી રહું તો તને ફોન કરું ને. એલી મારી હારે આવું થાય ને તો હું તો એક દિવસે નો રહું હો. એટલે જ તો તને કહું છું બધું વિચારજે ને પછી જ લગ્ન કરજે. લે આ વાતોની માથાકૂટમાં તને પાણી દેવાનું ભૂલાઈ ગયું. આને હું આ ખાઈ છું. હું થયું એલી? કેમ રાડું પાડશો? આ રાડું પાડવાની ક્યાં કરો? આ મારા ડ્રેસ કોને મૂક્યા કબાટમાં હકેલી? અરે એ તો મેં મૂક્યા. તું ઘણી વાર કહેતી હોય ને તમે ઘેરે હોય તો મને કઈ હેલ્પ નથી કરાવતા. આજ મને એમ થયું લાય થોડીક હેલ્પ કરાવો એટલે બધા હકેલીને ઘડી મારીને કબાટમાં ભરાઈ દીધા. એ તમારા હગા મેલા છે, આને ધોવાનાય બાકી છે. તમને પૈસા લઈને કાઈ કામ કરતા ને ઉલટાના કામ વધારો છો. જાવ આમ બારા સોફે જઈને બેહો. હું નાવા બેહું છું, નાઈને બારી ના આવું તાવદી સોફેથી તો હલતા જ નહીં, કાઈ કામ ન કરતા. કાઈ કામ એટલે સમજાઈ ગયું ને? કોણ એટલે કાઈ કામ ન કરતા તમે. હા હા બાપા સમજાઈ ગયું, જાઉં છું. હવે તમે શું કર્યું પાછું? મેં શું કર્યું? હવે મેં કાંઈ નથી કર્યું. હવે કાઈ નથી કર્યું નહીં. ક્યાં જોશો આમાં 20 મિસ કોલ આવી ગયા છે મારા મમ્મી ના મારા ભાઈ ને, અને કેટલા તો અજાણ્યા છે. પણ તારા બાનો ફોન બહુ આવતા હતા પણ મેં ઉપાડ્યો નહીં કારણ કે તે કીધું તું કાંઈ કરતા નહીં એટલે મેં ન ઉપાડ્યું. अबे साले. તાર ભાઈ આવ્યો તો કાલ ધૂળેટી છે ને તો આપણે નથી લીધું બધા હારું કલર ને પિચકારી ને વ્હાઈટ ટી શર્ટ ને બધું લેવા આવ્યો તો. તે કીધું તું કાંઈ નહીં કરતા એટલે મેં કાંઈ ન કર્યું. મેં નાપાઈ નહીં જવા દીધું એમને. અને જેવલો અજાણ્યા નંબર છે ને તાર પાર્સલ વાળાના છે પણ તે કીધું તું કાંઈ કરતા ને એટલે મેં એના ફોન ન ઉપાડ્યા. હે ભગવાન ભાઈ છે ને આવે છે. લે તું ભૂલી ગઈ? તું નાવા બેઠી ઈ પહેલા તે શાક મૂક્યું તું ચૂલા ઉપર ઈ બળતું હોય. તમે તો છે ને કાંઈ કામ ના.